ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે હું ગઈ હતી મારા પાર્લરના કામથી. જીશા નાહીને ઊંઘતી હતી, ઉઠી ગયેલી હતી, થોડું શક્કરિયું ખાધું. જોઈએ હવે એણે શું કર્યું છે. ડેડીએ વિડીયો ઉતાર્યો. ભાઈ તો હજુ આપણા ઊંઘે જ છે. સો ફ્રેન્ડ્સ, આપણે જેમ વાત કરેલી કે જીશાનું પાર્સલ મેં મંગાવ્યું છે, ફૂડ ફીડિંગ ચેર ને બધું પાર્સલ એક એક કરીને આવવા માંડ્યું છે. સો આવી ગયું છે. પર્વ આવે એટલે ઓપન કરાવીએ. ચાલો તો પર્વ રેડી છે હવે અનબોક્સ કરવા. આપણે જોઈએ ને આ જીશાબેન જુઓ, જોવા માટે અહીંયા બેઠા છે. સુઈ ગઈ જીશુ? બેઠી થઈ જા બેટા. ચલો આપણે જોઈએ અનબોક્સ કરીને કેવું આવ્યું છે પાર્સલ. આવતી મેં દીકુ જો જીશા બી જોઈ છે. હા જીશા જો તો ભૈયું શું કરે. જો જીશુ જીશો જો ને ભૈયું તારું અનબોક્સિંગ કરે ચેર પેલી તારી. હા જો ને. હા બંધ કરી દીધું છે અને હવે આને આપણે બહાર કાઢી લઈએ. જીશા આમ જો દીકો. જીશા જો ને તારી ચેર આવી. ચેર બેસવા માટેની ચેર આવી. હમણાં ત્યાં બેસવાનું જ છે આપણે ચેર પર. ભાઈઓને થોડું અસેમ્બલ કરી દેવા દે. ખોલી કાઢ. બેઠી જ છે. જોયું નહીં પેલામાં. સો હવે ઘણી મહેનત બાદ ચેર રેડી થઈ ગઈ છે. હવે આપણે જીશાને બેસાડીએ એના પર. લે પરવા જીશાને ને વાગે નહીં બરાબર બેસાડ. આગળ પેલો એની એ મૂક ટ્રે. બબુ બેસી ગઈ છે. બબુ હાથ લઈ લો બાબુ. જોજે ચીપટી ની આવી જાય. આમ ઘસડવાનું છે. નીચે બેલ્ટ બી મારી દે. મારું થઈ ગયું. બસ જોઈએ એટલું અંદર નાખજે. જોવા દો. જીશુ એક મિનિટ. અરે વાહ જીશા, તું મમ કલવાની છે આના પર. એ જોજે ને વાગી નહીં જાય. સીધી બેસાડ. એક સાઈડ થઈ ગઈ. જાય આમ કરીને આમ. આ જો અહીંયા હુક છે. બહાર ખેંચવાનું છે. હુક આમ ઉચકવાનું પછી આમ અંદર ઉતરી જાય. જવા દો ને હજુ જવા ના પછી એ બિચારી અનકમ્ફર્ટેબલ. જવા દે. ચપટી નહીં આવે એટલું જોજો. બસ ચાલો. જીશા સીધી કરની એને વાંકી હજુ છે. એનું લોકઅપ બી છે. હા લોક માર. એ નહીં કરવાનું એને હા હા એ નહીં કરવાનું. ના બોલાવો. બેલ પર છે ને. હા જો હવે જીશા આના પર મમ કલવા વેચવાની છે. જીશા હે ને. ભાઈઓ એ રેડી કરી આપી ચેર. જો આ બેબી હગ નું છે. ફર્સ્ટ ક્રાય પરથી મંગાવ્યું છે. સો તમે કમેન્ટ કરશો તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મોકલી આપીશ. બેબી હગની પ્રોડક્ટ્સ બહુ જ સરસ હોય છે, પણ એનું જે અહીંયા સ્ટોર હોય છે આપણો આઉટલેટ, એમાં ઓનલાઈન જેટલું ડિસ્કાઉન્ટ નથી હોતું. એ લોકો ઓનલાઈન નું જે ડિસ્કાઉન્ટ હોય તે સ્ટોર પર નથી આપતા. સો એ ફર્સ્ટ ક્રાય પરથી ઓનલાઈન જ લેવું પડે તો જ તમને સારું પડે ડિસ્કાઉન્ટમાં. એ પેલું કેવું બોલતી હતી પપ્પા સાથે વાત કરને. હા નો 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 નો. જીશાને અત્યારથી ચેરમાં જ ખાવાનું દેખાય. ખાવાનું મૂકવા તો દે અંદર. ના 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 નો 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 નો. ખાવાનું મૂકવા તો દે જીશુ ખાવાના ટાઈમે. નો 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 નો. હજુ તો આપણે રેડી કર્યું. નો 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 નો. લે, તું તો મસ્તી કરવા લાગી. અરે ના વાગી જાય જીશા. સીધી બેસ. ચલો હવે ફ્રેન્ડ્સ બીજું બી એક પાર્સલ છે. બીજા બાજુમાં બેસીને જોશે. 4-5 વસ્તુ મંગાવેલી છે એટલે મને બી આઈડિયા નથી આમાં શું હશે. હવે ઉપર પહેલા ડિટેલ આવતી હતી, હવે નથી આવતી પાર્સલમાં. ચાદર છે નીચે. ચાદર પરવો ચાદર ફાટી જશે.
ચલો જીસાને થાળી વાળકી આવ્યો હોય તો કરી આપજો ભાઈ. ના કોકા છે કોકા. કપડા એવા નાઇટ ડ્રેસ. કોકા. સો હવે અમે જઈએ છીએ G3. એક ફાઇનલ રાઉન્ડ થશે. કપડા જે ઓલ્ટરેશન ને બધા આપેલા હતા એ ટ્રાયલ માટે જવાનું છે. એટલે લગ્નનું બધું ત્યાંનું G3 નું કામ ફાઇનલ થઈ જશે આજે. હવે G3 નું કામ ફાઇનલી પતી ગયું છે. અલ્ટરેશન બધું લેવાઈ ગયું છે. હવે અમે જઈએ છીએ મોચી ચંપલ લેવા. જીશુ ફ્રેન્ડ્સ હવે મોચી ઇંગફાઈ મેટ્રો બધામાં ચંપલો જોઈ પણ મારો કશે મેળ પડતો નથી. અને હવે પર્વભાઈને ખાવું છે બર્ગર. સો એ લોકો ગયા છે બર્ગર કિંગમાં. બોલું તો આજે હવે 8મો દિવસ છે કરવાનો. અને જો કેટલું મોટું થઈ ગયું. કેટલું મોટું થઈ ગયું જો ફ્રેન્ડ્સ. કાલે બતાવેલું તે જરાક નાનો છોડો હતો. છઠ્ઠો કે 8મો દિવસ છે આજે. કેટલા મોટા મોટા ઉગી ગયા. તો નીચે બી જુઓ અંદર અંદર પણ છે નીચે. અંદર જો હા. એના પેલા મૂળ. મૂળિયા કેટલા બધા પેલા એના ફણગા ફૂટેલા. હવે આપણે આવતીકાલે જોઈશું કેટલું થાય છે. હજુ પાણી રેડી દે થોડુંક. હા. કોઈ પડતે હમણાં. હવે થોડું વધારે પાણી આપવાનું. પેલી અને બબલગન તારી કરની પાછી ચાલુ છે કે નહીં? ચાલુ છે. કરની તો હવે વધારે પાણી આપવાનું. બસ બસ આજે પેલું વધારે. બબલગન કર. હા હા થોડી વાર. લવંગ. થાય છે. આ બોડી તો અરે થાય વાહ છે. વાહ. તયા વાવ બબલ ગનની જેમ જ છૂટા થાય છે. ચાલુ જ છે હજુ બબલગન. વાહ મસ્ત. ચલો જવાના ચલો. આજે અમે બહુ જ થાકી ગયા છે ચપ્પલ જોઈને ને G3 માં ને પણ અમારા પેલા જે ઓફિસે તમને બતાવેલા પાર્થ સર એમના ઘરે તુલસી વિવાહ છે આજે. તો એ દર્શન કરવા જવું પડે એવું જ છે. સો અમે જઈએ છીએ એમના ઘરે. એમના આગળના માન હા અને જીશા ઊંઘી ગઈ છે એટલે એને ઊંઘવા દઈએ છીએ અમે 3 આજે નોન ગિયર પર જઈએ છીએ. હવે મારા ચપ્પલ કે બહુ દિવસે નોન ગિયર પર નીકળ્યા. ખુલ્લી હવામાં એટલી મજા આવે છે. માટે કાનાજીનો વરઘોડો નીકળી ગયો છે. હવે વરઘોડો તો આગળ જાય છે. અમે લોકો સોડા પીધી. કુંતેશ પહેલા સિટીમાં રહેતો હતો. હું પહેલા એને પહેલેથી કહું કે સિટીમાં રહીને એ છોકરા નહીં ભણે. સિટીમાં કઈ ના કઈ આવ્યા જ કરે ફેસ્ટિવલ. ની ફેસ્ટિવલના બી ફેસ્ટિવલ બનાવી દે એ લોકો. હવે અમે જઈએ છીએ વરાછા ખમણ ખાવા. ખમણ કુંતેશ અને પર્વને બહુ જ ભાવે ત્યાંના ખમણ. પણ આજે મને મન થયું છે અને આ ખમણ ખાતા જોઈને એક જ જણનો ફોન આવશે અમને. એ છે નેહલ. અમે આવી ગયા છે ખમણ ખાવા. રાત્રે 2 વાગે બી તમને ખમણ ખાવાનું મન થાય તો અહીંયા આવી જવાનું. ભાણુંના ખમણ. હું તમને બોર્ડ બતાવીશ પછી. વરાછા. હવે ખમણ ખવાઈ ગયા છે. અમે ઘરે જઈએ કારણ કે ઘરેથી આમ પણ ફોન આવી ગયો કે જીશાબેન ઉઠી ગયા છે. સો હવે પહોંચીએ ઘરે. જીશાબેન જોઈએ શું કરે છે. હમણાં તો રમે છે એવું કીધું. રડવાનું ચાલુ નહીં કરે. અમે વરાછાથી ઘરે જઈએ ત્યાં સુધી અડાજણ. જેમ રસ્તામાં મેં વાત કરી એમ કદાચ જીશાબેન રડતા હશે તો એ એવું જ હતું. અમે ઘરે આવ્યા એટલે બેન તો રડા રોડ કરતા હતા અને હવે આ રમે છે ડેડી જોડે અને ભૈયું જોડે. સો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. સો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવશો તો અમારા બધા નોટિફિકેશન મળશે. સો મળીએ કાલે નવા બ્લોગમાં મળીએ કાલના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.